આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓક્સિડેશન રિએક્શન્સ મેઇનલી લર્ન કરી ગયા, જેમાં આપણે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહીએ કે વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે આપણે ટોલેન્સ રિએજન્ટ છે, એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટનું સોલ્યુશન છે AgNH3 ટ્વાઇસ પ્લસ Ag પ્લસ ઇઝ weak oxidizing agent. Cu+2 is also a weak oxidizing agent, એટલે Cu+2 માટે આપણે પહેલિંગ સોલ્યુશન A અને સોલ્યુશન B, કોપર સલ્ફેટ અને સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું મિક્સચર લઈ અને એની રિએક્શન કરાવીએ તો આ બધા આલ્ડિહાઇડ છે એનું ઓક્સિડેશન કરી શકે પણ કીટોનનું ઓક્સિડેશન ન કરી શકે. સો aldehyde can be easily oxidized by weak oxidizing agent also, but ketone can't be oxidized by a weak oxidizing agent. બરાબર, એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કીટોનનું ઓક્સિડેશન નહીં થઈ શકે પણ આલ્ડિહાઇડનું થઈ શકશે. આના સિવાય બંનેને આલ્ડિહાઇડ કીટોનને અલગ પાડવા માટે આપણે સિલ્વર મિરર ટેસ્ટ અથવા તો ટોલેન્સ રિએજન્ટ જેને કહીએ છીએ, ટોલેન્સ ટેસ્ટ કહીએ છીએ, એ ટેસ્ટ, ફેહલિંગ ટેસ્ટ એની વાત કરી. બેનેડિક્ટ ટેસ્ટ છે એ ઓલમોસ્ટ સેમ છે, ફેહલિંગ ટેસ્ટ જેવી જ છે, પ્રેક્ટિકલમાં આવે છે એટલે એના રિગાર્ડિંગ ક્વેશ્ચન છે એ આવી શકે, ધ્યાનમાં રાખવાનું. ફરક એટલો છે કે કોપર સલ્ફેટનું સોલ્યુશન એઝ ઇટ ઇઝ છે, પણ સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ જે ફેહલિંગની અંદર લેતા હતા આપણે, જેને રોસેલ્સ સોલ્ટ પણ કહેવામાં આવે છે, તો એની જગ્યાએ ત્યાં સોડિયમ પોટેશિયમ સાઇટ્રેટ લેવામાં આવે છે, એટલે કે સાઇટ્રેટનો સોલ્ટ લેવામાં આવે છે, સાઇટ્રિક એસિડનો સાઇટ્રિક એસિડનો સોલ્ટ લેવામાં આવે છે ત્યાં. તો આ બધા પછી આપણે પોપઅપ્સ રૂલ જોઈ ગયા કે જે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો નથી, પણ આપણને ટેક્સ્ટ બુકમાં એનું ઓક્સિડેશન આપ્યું છે કીટોનનું, કે જેમાં વિગરસ કન્ડિશનની અંદર કીટોન કેન બી ઓક્સિડાઇઝ્ડ ઇન્ટુ કાર્બોક્સિલિક એસિડ્સ. કીટોનનું પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન થઈ શકે અને કાર્બોક્સિલિક એસિડ બનાવે. પછી પ્રશ્ન એટલો રહે કે CO ગ્રુપ છે એ જો અનસિમેટ્રિકલ કીટોન હોય તો કઈ સાઈડ રહે? તો એના માટે સિમ્પલ રૂલ, પોપઅપ્સ રૂલ જે છે એ એટલો જ છે કે ભાઈ CO જે છે એ CO જ્યાં લેસ કાર્બન વાળો આલ્કાઇલ ગ્રુપ હોય એ સાઈડમાં CO રહેશે, રિમેનિંગ સાઈડમાં ઓક્સિડેશન થશે ત્યારે CH2 કે CH નું ઓક્સિડેશન COOH માં થશે અને આ બાજુ CO નું COOH માં થશે અને એ મેજર પ્રોડક્ટ હશે. આવું કંઈક પોપઅપ્સ રૂલ જે છે એ આપણને કહે છે. એની વાત કરી ગયા. વિગરસ કન્ડિશનની અંદર K2Cr2O7 કે KMnO4 અને H2SO4 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને સાથે લોંગ ટાઈમ સુધી હીટિંગ આપવાનું, લાંબો સમય સુધી ગરમ કરવું પડે તો આપણને પ્રોડક્ટ જે છે એ એટલે કીટોન છે એનું ઓક્સિડેશન પોસિબલ છે. તો આટલી ડિસ્કશન છે એ આપણે ત્યાં કરી ચૂક્યા છીએ. હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે આ ચેપ્ટરનો અને એ છે કે કન્ડેન્સેશન રિએક્શન. બે ટાઈપની રિએક્શન છે, કન્ડેન્સેશન રિએક્શન અને કેનિઝારો. આ ચેપ્ટરની બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ રિપીટેડલી ક્વેશ્ચન્સ જો જેમાંથી બનતા હોય એવા જે બે પોઈન્ટ્સ છે એ આ છે, એક કન્ડેન્સેશન અને બીજું કેનિઝારો. આજે આપણે પહેલા ડિસ્કશન કરીશું કન્ડેન્સેશન રિએક્શનની, ટાઈમ રહેશે તો આપણે કેનિઝારોમાં ડિસ્કશન કરીશું, નહીતર નેક્સ્ટ લેક્ચરની અંદર કેનિઝારો રિએક્શન છે એની વાત કરીશું. પછી ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવશે આ ચેપ્ટર ને, એટલે સોરી આલ્ડિહાઇડ કીટોનનો પાર્ટ છે એ, એટલે પછી કાર્બોક્સિલિક એસિડ છે અને કાર્બોક્સિલિક એસિડનો પાર્ટ છે એ બહુ નાનો છે, એટલો લેન્ધી નથી. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કન્ડેન્સેશન રિએક્શન. તો કન્ડેન્સેશન રિએક્શન માટે condensation reaction માટે alpha hydrogen must be present on carbonyl carbon. કાર્બોનિલ કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ, મીન્સ કે એના બાજુનો જે કાર્બન છે એની પાસે હાઇડ્રોજન હોય
એ નેસેસરી કન્ડિશનમાં આવે તો એ કન્ડેન્સેશન રિએક્શન આપે, અધરવાઇઝ એ કમ્પાઉન્ડ છે એ કન્ડેન્સેશન રિએક્શન ન આપે. ને આલ્ફા હાઇડ્રોજન એટલે તમે હાઇપર કોન્જુગેશનમાં જે રીતે લેતા હતા એમ, તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ હોય એટલે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ કન્ડિશન તરીકે લખશું carbonyl compounds which having alpha hydrogen can give this reaction in the presence of weak basic medium or in the presence of basic medium. In the presence of basic medium. Basic medium. So this is the important condition. Alpha hydrogen present હોય એ necessary condition માં આવે તો જરા alpha hydrogen ને આપણે સમજી લઈએ કે H bond C double bond O bond H formaldehyde, there is only one carbon, so there is no alpha hydrogen. So number of alpha hydrogen, number of alpha hydrogen. તો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન અહીંયા આગળ કેટલા થઈ જશે? 0. અહીંયા CH3CHO લઈશ તો શું આવશે? 3 આલ્ફા હાઇડ્રોજન થશે. CH3CH2CHO લઈએ બરાબર, તો કેટલા થઈ જશે? 2 આલ્ફા હાઇડ્રોજન. अच्छा, અહીંયા આગળ કીટોન લઈ લઈએ કોઈ તો CH3 COCH3 તો નંબર ઓફ આલ્ફા હાઇડ્રોજન 6 થઈ જશે બરાબર છે. પણ જો હું આમ લઈ લઉં કે CH3 thrice C bond CHO, now there is 0 alpha hydrogen. ખ્યાલ આવે છે બરાબર? કાર્બોનિલ કાર્બન જે છે એના બાજુનો આ કાર્બોનિલ કાર્બન થયો, પછી આ કાર્બોનિલ કાર્બન થયો, તો આ જે કાર્બોનિલ કાર્બન થયો એનો એડજસન્ટ કાર્બન એની બાજુનો જે પાડોશી કાર્બન છે એ આલ્ફા કાર્બન થયો, પાડોશી બરાબર. તો એ આલ્ફા હાઇડ્રોજન થયો અને એના બે હાઇડ્રોજન છે એની પાસે, ધેટ મીન્સ કે અહીંયા 2 આલ્ફા હાઇડ્રોજન છે. અહીંયા આગળ આ બંને આલ્ફા કાર્બન થયા તો એના ઉપરનો હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજન થાય એટલે ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન થઈ ગયા. CH3 thrice CCHO આ જે છે એ કાર્બોનિલ કાર્બન, તો એનો એડજસન્ટ કાર્બન આલ્ફા કાર્બન એની પાસે હાઇડ્રોજન હોવો જોઈએ, તો એ શું થઈ ગયો? આલ્ફા હાઇડ્રોજન. પણ અહીંયા આગળ CH3 thrice C, there is no alpha hydrogen, alpha hydrogen નથી એટલે 0 alpha hydrogen બરાબર છે. પછી આપણે લખતા જજો જોડે. બેન્ઝાલ્ડીહાઇડ લઈએ બરાબર. તો અહીંયા આગળ આ જે કાર્બન છે એ આલ્ફા કાર્બન છે ને, અને એની પાસે એરોમેટિક રિંગ છે, તો નો હોય, એક જ હાઇડ્રોજન હોય એનું રિપ્લેસમેન્ટ થઈને તો CHO આવ્યો, ધેટ મીન્સ કે અહીંયા આગળ 0 આલ્ફા હાઇડ્રોજન બરાબર છે. કે હું આમ શો કરી દઉં CHO ને અહીંયા CH3, હવે કેટલા આલ્ફા હાઇડ્રોજન? 0. આ કાર્બોનિલ કાર્બન છે તો આલ્ફા કાર્બન જે થયો એ આ થયો અને એની પાસે હાઇડ્રોજન નથી બરાબર. આ નહીં ગણી લેવાના, બી કેરફુલ. ક્લિયર છે? આઈ હોપ આટલું ઇનફ છે.
કે આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે કે નહીં સમજવા માટે. હવે આગળ એક સ્ટેપ આવીએ કે અહીંયા આગળ રિએક્શન કઈ રીતે થશે, કયા પેટર્નમાં થશે, એનું રીઝન શું છે, બરાબર? તો એના ઉપર ડિસ્કશન કરીએ. કન્ડેન્સેશન રિએક્શન છે, બોર્ડ ક્લિયર કરી નાખું છું, બરાબર? તો હવે રિએક્શન છે એ બેઝિક મીડિયમમાં થાય છે. તો બેઝ છે એ આ હાઇડ્રોજન છે, આર બોન્ડ CH2 બોન્ડ CHO. પહેલા આલ્ડીહાઇડ ની વાત કરીએ. આલ્ડીહાઇડ કીટોન ઓલમોસ્ટ સિમિલર જ આવે. તો અહીંયા આગળ શું થશે? OH માઇનસ ની પ્રેઝન્સ છે, બરાબર? હવે આ જે છે એ માઇનસ આ ઇફેક્ટ શો કરે અને એના લીધે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કેવો થઈ જાય? એસિડિક થઈ જાય. H પ્લસ ઇઝીલી રિમૂવ થઈ શકે. એટલે આ OH માઇનસ બેઝિક મીડિયમમાં શું કરશે તો કે H પ્લસ ને એબ્સોર્બ કરી લેશે, બરાબર? એટલે બનાવશે માઇનસ H2O. આમ થઈ જશે. ખ્યાલ આવે છે? હવે અહીંયાથી OH માઇનસ થી આ H પ્લસ ને એબ્સોર્બ કરી લે તો આ ઇલેક્ટ્રોન પેર, હવે જરા અહીંયા સમજવાનું કે આ R બોન્ડ CH માઇનસ થઈ ગયું, ખબર પડી? આ ઇલેક્ટ્રોન પેર છે ઇનિશિયલી તો આને મળે કાર્બન ને, અને બોન્ડ CHO ઓન થઈ ગયું. હવે શું થશે તો કે હવે ડબલ સિંગલ માઇનસ CHO ગ્રુપ છે એ માઇનસ એમ ઇફેક્ટ શો કરે, ઇલેક્ટ્રોન વિથડ્રો કરે, એટ્રેક્ટ કરે ટુવર્ડ્સ ઇટસેલ્ફ. એટલે કે આ માઇનસ ચાર્જ છે એ આ બાજુ આવી જશે. તો આ ડબલ બોન્ડ વાળો ઇલેક્ટ્રોન પેર ક્યાં આવી જશે? ઓક્સિજન ઉપર. એટલે અહીંયા આમ થાય. હું અહીંયા નીચે લખું છું, એક કામ કરીએ, આમ કરી નાખો, બરાબર? એટલે કે આર બોન્ડ CH ડબલ બોન્ડ CHO માઇનસ, બરાબર છે? આમ થઈ ગયું. અને આ રેઝોનન્સ ને લીધે H પ્લસ ઇઝીલી રિલીઝ થઈ શકે છે. તો ફર્સ્ટ સ્ટેપ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ સમજવું પડે કે C ડબલ બોન્ડ O હશે, એનો જે આલ્ફા કાર્બન છે એના ઉપરથી H પ્લસ રિલીઝ થશે, કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને એ નેગેટિવ ચાર્જને લીધે RCH માઇનસ બોન્ડ CHO એટલે નેગેટિવ ચાર્જ છે એ એડજસન્ટ કાર્બોનિલ ગ્રુપ ઉપર આવશે. તો ત્યાં શું થઈ જશે? ડબલ બોન્ડ. R બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ O માઇનસ થશે. આઈ હોપ આટલું ક્લિયર છે, બરાબર? તો અહીંયા આટલી મેટર જે છે એ એકદમ ક્લિયર થઈ જવી જોઈએ કે શા માટે why H plus is absorbed from the alpha carbon. નેક્સ્ટ પોઈન્ટ આવે, આ નોટ ડાઉન કરતા જજો સાથે સાથે. હવે અહીંયા આગળ નેક્સ્ટ સ્ટેપ શું આવશે તો કે R બોન્ડ CH2 બોન્ડ CHO અને આગળના સ્ટેપમાં જે R CH માઇનસ બોન્ડ CHO છે, તો આ જે ન્યુક્લિયોફાઇલ, નાઉ ઇટ ઇઝ લાઈક અ ન્યુક્લિયોફાઇલ. શું થઈ ગયો? આ ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. અને ન્યુક્લિયોફાઇલ તરીકે એ ક્યાં એટેક કરશે? એના ઉપર. રીઝન શું છે તો કે આ કાર્બન છે એ કેવો હશે? પાર્શિયલી પોઝિટિવ ને આ પાર્શિયલી નેગેટિવ. And this step is RDS, rate determining step. વેગ નિર્ણાયક તબક્કો થઈ ગયો. ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરી અને બોન્ડ ફોર્મ કરશે. એ અહીંયા એટેક કરશે એટલે C ડબલ બોન્ડ O વાળો બોન્ડ છે એ બ્રેક થશે અને ક્યાં આવી જશે? ઓક્સિજન ઉપર, બરાબર? એટલે
અહીંયા હવે જે લખવાનું થાય, હું અહીંથી સ્ટાર્ટ કરું. R બોન્ડ CH2 બોન્ડ CHO માઇનસ બોન્ડ. હવે જરા ધ્યાન આપવાનું, કોણે એટેક કર્યો? કાર્બન આયને. કાર્બન આયન અહીંયા કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે છે. CH છે એ બોન્ડ ફોર્મ કરશે, બરાબર. R છે એને હું આમ નીચે શો કરી દઉં અને અહીંયા CHO એઝ ઇટ ઇઝ. એટલે એક CHO નો C ડબલ બોન્ડ O બોન્ડ બ્રેક થશે અને એક CHO છે એનો એડજસન્ટ કાર્બન છે એ CHO વાળા અથવા તો C ડબલ બોન્ડ O વાળા કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે. આમ થઈ જશે, બરાબર. અને ફર્ધર શું આવશે? પાછો H2O માંથી આ H પ્લસ એબ્સોર્બ કરી લેશે, એટલે કે R બોન્ડ CH2 એટલે અહીંયા માઇનસ OH માઇનસ. એટલે જે ફર્સ્ટ સ્ટેપમાં તમે OH માઇનસ એડ કરી અને H પ્લસ ને એબ્સોર્બ કરી લીધો તો ત્યાંથી ફરી પાછો H પ્લસ આવી જશે. એટલે R બોન્ડ CH2 CHOH બોન્ડ CHR bond CHO, and this product is known as aldol product. બરાબર છે. આટલું પહેલા ક્લિયર હોવું જોઈએ. હવે જો આપણને હીટિંગ સાથે આપેલું હોય તો ઓલરેડી બેઝિક મીડિયમ તો પ્રેઝન્ટ જ હતું, બરાબર. તો E1CB રિએક્શન થશે. નાઉ રિએક્શન વિલ બી E1CB. કેમ E1CB? તો કે OH ગ્રુપ છે અને એડજસન્ટ કાર્બન છે કે જ્યાં આગળ અહીંયા ગ્રુપ જે પ્રેઝન્ટ છે એ માઇનસ આઈ ઇફેક્ટ શો કરશે. માઇનસ આઈ કે માઇનસ એમ, અહીંયા માઇનસ આઈ શો કરશે. એના લીધે આ જે હાઇડ્રોજન છે કારણ કે બીજો પ્રશ્ન એવો આવે કે ક્યાંથી હાઇડ્રોજન રિમૂવ થશે, તો કે કાર્બોનિલ કાર્બનનો જે એડજસન્ટ કાર્બન હશે એ હાઇડ્રોજન રિમૂવ થશે, બરાબર. એટલે આ બે વચ્ચે ડબલ બોન્ડ નહીં બને, અહીંયા ડબલ બોન્ડ બનશે. રીઝન સમજો, કારણ બરાબર સમજો. કાર્બોનિલ કાર્બનનો એડજસન્ટ કાર્બન એટલે એક તો OH રિમૂવ થતો હોય, બીજો હાઇડ્રોજન ક્યાંથી રિમૂવ થાય તો કે બે પ્લેસ છે, એક અહીંયા છે અને એક આ બાજુ છે, અહીંથી જ રિમૂવ થશે. રીઝન શું છે? CHO, બરાબર છે. એટલે અહીંયાથી E1CB કોન્જુગેટ બેઝ પેલા H પ્લસ રિલીઝ થશે, H પ્લસ રિલીઝ થશે એટલે આ માઇનસ બનશે, આ માઇનસ બનશે એટલે એ આ બાજુ આવશે એટલે આ OH માઇનસ રિમૂવ થશે. આવું થાય. તો પ્રોડક્ટ શું બની? તો કે R બોન્ડ CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CR બોન્ડ CH R બોન્ડ CH2 CH ડબલ બોન્ડ C બોન્ડ R બોન્ડ CHO. અને આ જે લીધું છે એ આપણે કેવું લીધું? કોમન RCH2 CHO. એટલે અહીંયા R બોન્ડ CH2 CHO first step OH minus and second step delta. તો આલ્ડોલ કન્ડેન્સેશન રિએક્શન થઈ અને આ રીતે આપણને પ્રોડક્ટ મળશે. આપણે આ મેઇનલી જોવા જાવ તો મિકેનિઝમ લખી. શું લખ્યું? મિકેનિઝમ. યાદ રાખવા માટે કાર્બોનિલ કાર્બનના એડજસન્ટ કાર્બન ઉપરથી H પ્લસ રિમૂવ થવાનો છે, એટલે કે બીજો આવો જે પણ કાર્બોનિલ વાળો કમ્પાઉન્ડ હશે એ એનો કાર્બન એ બીજા એકના
કાર્બોનિલ કાર્બન સાથે બોન્ડ ફોર્મ કરશે એટલે એક કાર્બોનિલ ગ્રુપ એઝ ઇટ ઇઝ રહેશે અને એક કાર્બોનિલનો C ડબલ બોન્ડ બ્રેક થશે. અને જો અહીંથી આમ જોવાનું હોય તો RCH2 CH ડબલ બોન્ડ એટલે પહેલા તો આને 2 મોલેક્યુલ્સ છે એ આના લખવા જોઈએ આપણે. તો બીજો એક મોલેક્યુલ આમ લખું આપણને આઈડિયા રહે એટલે. હવે એક એઝ ઇટ ઇઝ એટલે RCH2 શું કાઢી નાખવાનું છે હવે તમારે? એક કાર્બોનિલ ઉપરથી ઓક્સિજન, બરાબર, અને બીજા કાર્બોનિલ ઉપરથી 2 હાઇડ્રોજન, કાર્બોનિલના બાજુના કાર્બન ઉપરથી. તો ડાયરેક્ટ પ્રોડક્ટનો આઈડિયા આપી દીધો મેં તમને કે RCH2 CH ડબલ બોન્ડ C બોન્ડ R બોન્ડ CH. જોઈ લો, એક કાર્બોનિલ ઉપરથી ઓક્સિજન, બીજા કાર્બોનિલના એડજસન્ટ કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન. ક્લિયર છે? આ શોર્ટકટ થઈ યાદ રાખવા માટે ફાઇનલ પ્રોડક્ટ શું આવશે, આવી આવશે. મને ડાયરેક્ટ જવાબ લખતા આવડે. પણ સ્ટેપ આવડવા એટલા માટે જરૂરી છે કે ઘણી વખત આલ્ડોલ પ્રોડક્ટ પૂછી હોય તો શું કરવાનું? હીટિંગ ન આપ્યું હોય તો આલ્ડોલ પ્રોડક્ટ છે એ મેઇન પ્રોડક્ટ થવી જોઈએ. તો ત્યાં E1 CB ન કરી નખાય જો બંને ઓપ્શન અવેલેબલ હોય તો. જો બે માંથી એક જ હોય તો તમારા માટે કોઈ સવાલ જ નથી. તો આટલું ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? એક્ઝામ્પલ જોતા જઈએ આના એટલે આપણને વધારે આઈડિયા ક્લિયર થતો જાય. બરાબર, આટલું નોટ ડાઉન કરતા જજો. તો આમાં ફર્સ્ટ ઓફ ઓલ CH3 બોન્ડ CHO આમ લઈએ. હવે જરા હું અહીંયા ડાયરેક્ટ પણ સમજાવીશ. OH માઇનસ ફર્સ્ટ સ્ટેપ અને સેકન્ડ સ્ટેપ જે છે એ હીટિંગ થશે. તો મારે ડાયરેક્ટ પ્રોડક્ટ લખવી છે તો કે તો પહેલા એક કામ કરો ભાઈ, પહેલા બીજો એક મોલેક્યુલ છે એ નીચે લખી નાખો. બરાબર, પછી શું કરવાનું તો કે પછી એક મોલેક્યુલનો શું રિમૂવ કરવાનો? ઓક્સિજન. બીજા મોલેક્યુલનો તો કે કાર્બોનિલ કાર્બનની બાજુનો જે આલ્ફા કાર્બન ઉપરના 2 હાઇડ્રોજન છે એટલે કે આ 2 આલ્ફા હાઇડ્રોજન છે એ રિમૂવ થશે એટલે એક જ વધશે એટલે મેં 3 ઉપર આમ રાઉન્ડ કર્યો. અને હવે મારે પ્રોડક્ટ લખવી છે તો અહીંથી શું લખું? CH3 બોન્ડ CH આમ થશે CH3 બોન્ડ CH. પછી શું આવશે? ડબલ બોન્ડ. મેં અહીંથી સ્ટાર્ટ કર્યું, અહીંયા આગળ અહીંથી ઓક્સિજન, અહીંથી 2 હાઇડ્રોજન દૂર કરવાના છે. CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ, 3 હાઇડ્રોજન છે, 2 હાઇડ્રોજન નીકળી જશે તો એક તો વધશે અને બોન્ડ CH. સો ધીસ ઇઝ ધ ફાઇનલ પ્રોડક્ટ. આ આપણને મુખ્ય નિપજ મળશે સીધે સીધી. બરોબર, હવે આપણે જોઈએ કે આ નિપજ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના આપણને મળે. તો એના માટે અહીંથી હું સ્ટાર્ટ કરું તો CH3 બોન્ડ CHO. હમણાં એ પણ કહી દઉં કે OH માઇનસ કે બેઝિક મીડિયમ તરીકે કયા કયા બેઝ છે યુઝ કરી શકાય. નોર્મલી વીક બેઝ યુઝ કરી શકાય બધા જ. તો OH માઇનસ શું કરશે તો કે H પ્લસ એબ્સોર્બ કરી લેશે, H પ્લસ એબ્સોર્બ કરી લેશે. બરાબર, એટલે માઇનસ શું થઈ જશે? H2O. શું બનાવશે તો કે CH2 માઇનસ બોન્ડ CH આમ થઈ જશે CH2 માઇનસ બોન્ડ CH. ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું આવશે? નેક્સ્ટ સ્ટેપમાં CH3 CHO.
તો આ જે માઇનસ છે એ આના ઉપર એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે, બરાબર. અને આ ઓક્સિજન ને મળશે, પછી જોડે જોડે હું પ્લસ H2O માંથી H પ્લસ એબ્સોર્બ કરી લે તો હું સીધું આલ્ડોલ પ્રોડક્ટ લખું તો ક્યાંથી લખવાનું શરૂ કરવાનું? જે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક થતો હોય ત્યાંથી લખવાનું, ઈ મોલેક્યુલ પહેલા લખવાનો. આના ઉપર આ કાર્બોનિલ ઉપર એટેક થાય છે ને, બરાબર, તો હું લખીશ ત્યાંથી CH3 બોન્ડ CH OH કરી નાખ્યું મેં, O માઇનસ ની બદલે પ્લસ H2O લઈ લીધું એટલે માઇનસ OH CH3 CHOH પછી શું જોડાશે? CH2 બોન્ડ શું આવશે? CHO, બરાબર. અને પછી આવી જશે OH માઇનસ અને હીટિંગ E1CB ટાઈપ એલિમિનેશનની માઇનસ આઈ ગ્રુપની પ્રેઝન્સમાં એલિમિનેશન થાય ત્યારે E1CB રિએક્શન થાય જનરલી, બરાબર. આઈ હોપ આટલું ક્લિયર છે. તો હવે અહીંથી શું આવશે? OH માઇનસ રિમૂવ થશે અને H પ્લસ ક્યાંથી રિમૂવ થશે? ક્યાંથી દૂર થાય H પ્લસ? H પ્લસ ત્યાં CHO ના એડજસન્ટ OH જે કાર્બન ઉપર હોય એની બાજુનો કાર્બન હોવો જોઈએ, પણ એ એવો કાર્બન હોવો જોઈએ કે જ્યાં એની બાજુમાં શું આવતું હોય? માઇનસ. એટલે CHO ની બાજુ કે CO કીટોન ની બાજુ, એટલે અહીંથી H આ કેન્સલ થઈ જશે. શું મળશે પ્રોડક્ટ? CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO આમ થઈ જશે. ક્લિયર થાય છે હવે? બરાબર છે, ગુડ. ફટાફટ બીજા બધા એક્ઝામ્પલ્સ છે એ આપણે જોઈએ. હલો 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 ઓકે ફ્રેન્ડ્સ, આપણે વીક બેઝિક મીડિયમ તો અહીંયા આગળ જે કી પોઈન્ટ્સ કહીએ, જો તો કી પોઈન્ટ્સ લઈએ તો કી પોઈન્ટ્સ શું થઈ જશે? તો કે કી પોઈન્ટ્સ ની અંદર વીક બેઝિક મીડિયમ, બરાબર. તો વીક બેઝિક મીડિયમ શું આવી શકે? નિર્બળ બેઝિક માધ્યમ, એમ ડાયલ્યુટ NaOH, મંદ NaOH, ડાયલ્યુટ KOH કે એક્વિયસ કહી દો તો પણ ચાલે. Na2CO3 BaOH twice, બરાબર. આવા બધા જે વીક બેઝિક મીડિયમ શો કરતા હોય એવો કોઈ પણ કમ્પાઉન્ડ નું સોલ્યુશન છે એ અહીંયા યુઝ કરી શકીએ આપણે બેઝિક મીડિયમ માટે. તો એક આ વાત થાય. બીજું શું આવશે?
OH માઇનસ છે એ આલ્ફા હાઇડ્રોજનને એબ્સોર્બ કરી લે. સો OH માઇનસ એબ્સોર્બ alpha hydrogen and give carbon ion. બરાબર. OH માઇનસ છે એ H પ્લસ છે એ શોષી લેશે અને કાર્બન આયન આપશે. And it is RDS. Rate determining step. બરાબર. આ તબક્કો જે હશે H પ્લસ ને એબ્સોર્બ કરીને કાર્બન આયન ફોર્મ થશે એ સોરી આઈ એમ સોરી આ જે કાર્બન આયન ફોર્મ થશે અને એ કાર્બન આયન જે છે એ કાર્બોનિલ ગ્રુપ ઉપર એટેક કરશે અને એ જે સ્ટેપ છે એ કેવું થશે આરડીએસ થશે. એટલે અહીંયા આરડીએસ જે છે તો એ આરડીએસ ની અંદર કાર્બોનિલ કાર્બન આરડીએસ જે કાર્બન આયન ફોર્મ થયો એ કાર્બન આયન એટેક ઓન carbonyl carbon of other molecule. And it is RDS. બરાબર છે. આ સ્ટેપ જે હશે એ કેવું હશે RDS હશે. રેટ ડિટર્મિનિંગ સ્ટેપ હશે. કાર્બન આયન જે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે એ. તો મેઇનલી આ 3-4 સ્ટેપ છે કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. ફોર્થ સ્ટેપ તો એમાં in the last step even CB occurs and it gives alpha beta unsaturated aldehyde, unsaturated carbonyl compound, unsaturated carbonyl compound, unsaturated કાર્બોનિલ કમ્પાઉન્ડ અહીંયા હું લખું છું. એક કાર્બોનિલ ગ્રુપ તો રહેશે ને એઝ ઇટ ઇઝ, એટલે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ એમ આવશે. નોટ ડાઉન કરી લેજો. તો અહીંયા આગળ આ કી પોઈન્ટ્સ થઈ ગયા. એક્ઝામ્પલ જોઈએ તો બીજા CH3 COCH3. ફર્સ્ટ સ્ટેપ OH માઇનસ શું કરશે તો કે અહીંયા આગળ આ બંને આલ્ફા કાર્બન થઈ ગયા એટલે આલ્ફા કાર્બન ઉપરનો જે હાઇડ્રોજન એબ્સોર્બ કરી લે માઇનસ H2O કોઈ પણ એક આલ્ફા કાર્બન ઉપરથી એબ્સોર્બ થશે એટલે CH3 બોન્ડ C ડબલ બોન્ડ CH2 માઇનસ. બરાબર. સપોઝ કે અહીંથી હું H પ્લસ એબ્સોર્બ કરી લઉં છું તો આમ આવશે. અને આ જે કાર્બોનિલ ગ્રુપ છે આ કાર્બન આયન છે એ બીજો જે CH3 COCH3 ગ્રુપ છે બીજો મોલેક્યુલ છે એના કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે એટલે કે અહીંયા આગળ અહીંયા એટેક કરશે. બરાબર. એટલે આ પાઈ બોન્ડ છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને સાથે સાથે જો પ્લસ H2O બતાવી દઈએ
તો શું થઈ જશે? તો કે હું લખવાનું સ્ટાર્ટ જે એટેક કરે છે ત્યાંથી કરીશ. જે કાર્બન આયન એટેક કરે છે ત્યાંથી હું લખતો જઈશ. તો CH3 CO CH2 બોન્ડ આમ થઈ જશે. C બોન્ડ, હવે આ O માઇનસ થશે, H2O માંથી H પ્લસ એબ્સોર્બ કરી લેશે એટલે OH થઈ જશે. બરાબર? એટલે CH3COH બોન્ડ CH3 અને અહીંયા પણ શું આવશે? બોન્ડ CH3. આમ થઈ જશે. બરાબર? અચ્છા, ક્લિયર થઈ ગયું? CH3CO CH2C CH3CH3OH અને હીટિંગ આપો એટલે માઇનસ શું થઈ જશે? H2O. અચ્છા, H2O ક્યાંથી રિલીઝ થશે? તો કે અહીંથી OH માઇનસ. OH માઇનસ અને C ડબલ બોન્ડ OH ની બાજુનો કાર્બન એ હોવો જોઈએ ને કાર્બોનિલ ની બાજુનો કાર્બન હોવો જોઈએ. ત્યાંથી H પ્લસ રિલીઝ થાય એટલે અહીંથી H પ્લસ. H પ્લસ જે છે એ આ કાર્બન ઉપરથી દૂર થશે. ખ્યાલ આવ્યો છે? કાર્બોનિલ કાર્બનનો બાજુનો કાર્બન અને OH ની પણ નજીકનો, કારણ કે તો જ આ બે વચ્ચે ડબલ બોન્ડ બનશે. બરાબર છે? ટાઈપ ઓફ રિએક્શન કહી દો તો આ E1CB કહેવાય. શું પ્રોડક્ટ બની? CH3 CO CH ડબલ બોન્ડ CH3 અને આ પ્રોડક્ટ મળે. આઈ હોપ ક્લિયર છે હવે બધું. બરાબર? અને જો તમારે એક એક્ઝામ્પલ કરવું હોય તો CH3 CH2 CHO OH માઇનસ એન્ડ ડેલ્ટા આમ લઈ લઈએ આપણે. બરાબર? તો હું મારે પ્રોડક્ટ ડાયરેક્ટ લખવી છે તો હું તમને એ પણ અત્યારે શીખવાડી દઉં કે CH3 CH2 CHO. બરાબર? શું કરવાનું રહેશે? તો કે એક કાર્બોનિલ ગ્રુપ ઉપરથી ઓક્સિજન, બીજા મોલેક્યુલના કાર્બોનિલ કાર્બનના બાજુના કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન. આમ થાય. બરાબર? તો હું ડાયરેક્ટ પ્રોડક્ટ હવે લખું તો મારે લખવાનું છે જ્યાં ઓક્સિજન રિમૂવ કર્યો એ વાળો જે કાર્બન ચેઇન છે, એટલે લખવામાં તમને અનુકૂળતા પડે એટલે, બીજું કાંઈ નહીં. આમ થઈ ગયું. CH3 CH2 CH ડબલ બોન્ડ કોની જોડે? તો કે બીજો જે મોલેક્યુલ છે એના કાર્બોનિલ કાર્બનના એડજસન્ટ આલ્ફા કાર્બન સાથે. તો અહીંયા ડબલ બોન્ડ આ બે વચ્ચે એટલે ડબલ બોન્ડ C આવશે. બે હાઇડ્રોજન નીકળી ગયા એટલે એક જ કાર્બન. એક બાજુ CHO ને એક બાજુ CH3 બે આ કાર્બન સાથે છે. આ કાર્બન સાથે એક CH3 છે, બીજો CHO છે. તમારું કામ આ સ્ટેપ બાય સ્ટેપ અહીં સુધી પહોંચવાનું એ, એટલે જેથી કરીને આલ્ડોલ પ્રોડક્ટ પૂછી હોય તો પછી આપણને આવડે. બરાબર? આલ્ડીહાઇડ અને OH બંને ગ્રુપ પ્રેઝન્ટ હોય કે કાર્બોનિલ અને OH ગ્રુપ પ્રેઝન્ટ હોય તો એ ટાઈપનો છે એ પ્રોડક્ટ આલ્ડોલ પ્રોડક્ટ કહેવાય. ક્લિયર છે? આલ્ડોલ, કીટોલ, તો એમાં કીટો ગ્રુપ અને OH છે. ચાલો, આટલું ક્લિયર છે? નોટ ડાઉન કરતા જજો. અને જો હું આ રીતે લઈ લઉં તો રિએક્શન થશે કે નહીં થાય? પહેલો પ્રશ્ન તો એ આવે. તો કે થશે. કેમ? તો કે આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. તો આલ્ફા હાઇડ્રોજન છે અહીંયા આગળ શું થશે? આલ્ફા હાઇડ્રોજન છે તો અહીંયા બીજો એક મોલેક્યુલ લખી નાખું. બરાબર? અહીંયા CH2 શું કરીએ તો પ્રોડક્ટ શું થાય? તો કે એક બાજુએથી શું દૂર થાય? ઓક્સિજન. ને બીજા ઉપરથી આલ્ફા કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન. તો જો હું ફાઇનલ પ્રોડક્ટ લખવાના ઉપરથી તો સમજો
અહીંયા સી ડબલ બોન્ડ હોય એક એઝ ઇટ ઇઝ. આ કાર્બન અને આ વચ્ચે ડબલ બોન્ડ થશે. અહીંયા ડબલ બોન્ડ આ વાળો છે આવી જશે. બરાબર. અને જો સ્ટેપ બાય સ્ટેપ જવું હોય તો ફર્સ્ટ સ્ટેપમાં આ એક H પ્લસ રિલીઝ થઈ જાય. અહીંયા માઇનસ આવી ગયું અને આ જે છે આવો જે બીજો મોલેક્યુલ છે ત્યાં એટેક કરશે, આના ઉપર આવી જશે. બરાબર. અને પ્લસ H2O કરી નાખું. કેમ તો કે અહીંયા આગળ માઇનસ H2O થયું હોય. પહેલા સોરી અહીંયા બતાવું માઇનસ H2O. શું આવશે? આ ડબલ બોન્ડ બોન્ડ અહીંયા OH આવે, ખ્યાલ આવ્યો છે? અને OH માઇનસ અને હીટિંગ જો લઈએ તો શું થઈ જશે? આ OH અને આ હાઇડ્રોજન H. ક્લિયર છે આટલું? તો અહીંયા પ્રોડક્ટ શું થઈ ગઈ? હું કામ લખું બીજી વાર ભાઈ? બરાબર, આટલું ક્લિયર છે? તો નેક્સ્ટ સ્ટેપ ઉપર આવી જઈએ. ક્રોસ આલ્ડોલ રિએક્શન છે એ જોઈ જઈએ. અને એની અંદર બે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે જે ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે અને ક્વેશ્ચન તરીકે JEE-માં, નીટમાં, ગુજકેટ બોર્ડ બધી જગ્યાએ પૂછાઈ ચૂક્યું છે. તો એની આપણે વાત કરીએ. ક્રોસ આલ્ડોલ રિએક્શન. હવે ક્રોસ આલ્ડોલ ની અંદર શું થાય? તો કે બંને ડિફરન્ટ મોલેક્યુલ હોય. એટલે ફોર એક્ઝામ્પલ એકમાં હું CH3 CHO લઉં તો સેકન્ડ છે CH3 CH2 CHO લઉં તો અહીંયા આગળ ટોટલ 4 પ્રોડક્ટ્સ ફોર્મ થાય. એક સેલ્ફ કન્ડેન્સેશન થી થાય. આમાં નોર્મલી કેવું કરવામાં આવે કે OH માઇનસ અને ડેલ્ટા જ લઈ લેવામાં આવે. OH માઇનસ અને ડેલ્ટા આમ થાય. બરાબર. તો આની અંદર પ્રોડક્ટ શું ફોર્મ થાય? એક તો સેલ્ફ કન્ડેન્સેશન થાય. તો સેલ્ફ વાળી પ્રોડક્ટ મળે. મીન્સ કે આ જે મોલેક્યુલ છે આની જેવા બીજા એક મોલેક્યુલ સાથે રિએક્ટ કરે. આ છે એ બીજા આની જેવા એક મોલેક્યુલ સાથે રિએક્ટ કરે અને જે પ્રોડક્ટ ફોર્મ થાય એ લખવાની. એટલે પહેલા સેલ્ફ વાળી બે લખી નાખીએ. તો અહીંયા આગળ હવે ડાયરેક્ટ આપણે લખી શકીએ ને, બરાબર? તો ડાયરેક્ટ લખશું તો શું કરવાનું રહે? અહીંથી ઓક્સિજન અને અહીંથી બે હાઇડ્રોજન આમ થશે. એટલે પ્રોડક્ટ એક તો થઈ ગઈ. અહીંથી હું લખવાનું સ્ટાર્ટ કરું. ઓક્સિજન જ્યાંથી રિમૂવ થતો હોય CH3 CH ડબલ બોન્ડ 3 હાઇડ્રોજન છે આ કાર્બન ઉપર અહીંયા. તો 2 હાઇડ્રોજન રિલીઝ થશે, રિમૂવ થશે, બે દૂર થાય હાઇડ્રોજન. તો CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO પ્લસ શું આવશે? અહીંથી ઓક્સિજન અને અહીંથી બે હાઇડ્રોજન આમ થાય. એટલે પ્રોડક્ટ શું થઈ ગઈ? તો કે ભાઈ અહીંથી લખવાનું સ્ટાર્ટ કરો. CH3 CH2 બોન્ડ CH ડબલ બોન્ડ C બે હાઇડ્રોજન નીકળી જશે અહીંથી. અહીંથી ઓક્સિજન દૂર થયો.
એટલે કાર્બન છે એની જોડે એક CHO આવશે અને એક CH3 આવશે. બરાબર છે. તો આ જે પ્રોડક્ટ બની એ શું મળી? સેલ્ફ. બરાબર, આ સેલ્ફ કન્ડેન્સેશન થી પ્રોડક્ટ મળી આપણને આ રીતે. નેક્સ્ટ શું આવે? ક્રોસ. ક્રોસ પ્રોડક્ટમાં શું થાય? તો કે ભાઈ ક્રોસ પ્રોડક્ટ ની અંદર એવું થાય કે એક વખત આ કાર્બન આયન બને તો એ આના ઉપર એટેક કરશે અને પ્રોડક્ટ બનશે. બરાબર, અને એક વખત આ કાર્બન આયન બને ને આના ઉપર એટેક કરે. પેલા પહેલું સ્ટેપ સમજી લઈએ કે ભાઈ આ કાર્બન આયન બન્યું એટલે કે અહીંથી H+ રિમૂવ થયો. તો એ H+ રિમૂવ થયો એટલે ઓવરઓલ જ લેવાનું રહ્યું ને. હવે ડાયરેક્ટ જો આપણે લખવું હોય તો શું લખી શકીએ એમ સમજીએ આપણે. હવે જરા ધ્યાન આપો કે આ જે છે એ અહીંથી હાઇડ્રોજન રિલીઝ થતો હોય તો એનો ઓવરઓલ મિનિંગ એવો થયો કે અહીંથી આ ઓક્સિજન ને આ બે હાઇડ્રોજન એ રિમૂવ થયો અને પ્રોડક્ટ ફોર્મ થાય. બરાબર, એટલે કે અહીંથી ઓક્સિજન ને અહીંથી બે હાઇડ્રોજન. તો એ પ્રકારની પ્રોડક્ટ લખીએ આપણે. તો અહીંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. એટલે CH3 બોન્ડ CH, આ ઓક્સિજન દૂર થાય છે એટલે CH ડબલ બોન્ડ, આ C બોન્ડ CH3 બોન્ડ CHO. આમ થઈ ગયું. આ ઓક્સિજન અને અહીંયાથી બે. હવે બીજી કઈ પ્રોડક્ટ આવે? તો કે આનો ઓક્સિજન, બરાબર. હવે જરા સમજો. હવે આ ઓક્સિજન તો અહીંથી બે હાઇડ્રોજન એમ પ્રોડક્ટ ફોર્મ થાય બીજી. એટલે અહીંથી લખવાનું સ્ટાર્ટ થયું, ઓક્સિજન રિમૂવ થયું ત્યાંથી CH3 CH2 CH ડબલ બોન્ડ, અહીંયા બે હાઇડ્રોજન નીકળી જાય તો એક હાઇડ્રોજન વધે એટલે CH બોન્ડ CHO. એટલે આ જે બે પ્રોડક્ટ છે એ શું કહેવાય? ક્રોસ પ્રોડક્ટ. આમાં મેં વચ્ચેનું સ્ટેપ આલ્ડોલ વાળું નથી લખ્યું, લખવું જોઈએ. ક્યારેક પૂછી નાખે તો તકલીફ પડે, પણ હું એટલું તો તમારી પાસે એક્સપેક્ટ કરું કે તમે એ લખો એ સ્ટેપ, કે આ કેવી રીતના આવ્યું એમ ખબર પડે તમને. બરાબર છે. જનરલી ક્રોસ પ્રોડક્ટ છે એ મેજર પ્રોડક્ટ હશે, અને એના કરતા વધારે કે મેજર પ્રોડક્ટ એ બે માં પણ કઈ આવે તો કે જે મોર રિએક્ટિવ કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય, મોર રિએક્ટિવ કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય, કાર્બોનિલ હોય, તો એ કાર્બોનિલ કાર્બન ઉપર બીજો જે લેસ રિએક્ટિવ હોય એ એટેક કરીને જોડાય. એટલે કે અહીંયા આગળ કાર્બન આયન બને અને આના ઉપર એટેક કરશે એવી જે પ્રોડક્ટ ફોર્મ થશે એ કઈ હશે? મેજર પ્રોડક્ટ હશે. બરાબર છે, આટલું ધ્યાન રાખો. રાઈટ. અને એક લઈ લઈએ બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝીન ઉપર CHO છે અને CH3CHO. તો હવે જે રિએક્શન થાય OH- અને ડેલ્ટા, તો પહેલું તો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક તો આ ક્રોસ પ્રોડક્ટ ફોર્મ થશે અને બીજા નંબરમાં આની પાસે તો આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં, એટલે કે આના ઉપર એટેક કરે એ જ પ્રોડક્ટ છે એ મેજર થઈ જશે. બરાબર, એટલે થાય શું તો કે અહીંથી બે હાઇડ્રોજન ને અહીંથી ઓક્સિજન, ડાયરેક્ટ પ્રોડક્ટ લખું તો. બરાબર, અને જો તમારે આમાં વચ્ચેનું સ્ટેપ શો કરવું હોય તો આવું થશે.
બરાબર. અહીંયા આગળથી કાર્બન આયન છે એ એટેક કરશે આના ઉપર એટલે CH OH બોન્ડ CH2CH બરાબર. અને પછી આમ હીટિંગ થી -H2O થશે. શું આવશે? અહીંથી OH અને અહીંથી H આમ થઈ જશે. તો અહીંયા આગળ શું આવશે? તો ભાઈ બેન્ઝીન આવશે. બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH. બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH બોન્ડ CH. આ પ્રોડક્ટ બનશે. સિન્નેમાલ્ડીહાઇડ કહેવાય આને આ પ્રોડક્ટને. તો CH ડબલ બોન્ડ CH બોન્ડ CHO આ પ્રોડક્ટ આપણને મળશે. અને આની જેમ જ બીજી એક રિએક્શન છે એ આમ લઈ શકીએ કે બેન્ઝીન ઉપર CHO અને એસિટોન લઈ લ્યો CH3COCH આમ તો પણ આપણને શું મળશે? ડાયરેક્ટ લખીએ તો OH માઇનસ અને ડેલ્ટા CH ડબલ બોન્ડ CH બોન્ડ COCH. આમ થઈ જશે. બરાબર. તો આ ટાઈપની પ્રોડક્ટ છે. આમાં ફોરોન કંઈક એવું નામ આપ્યું છે. અને આમાં હજુ ફરી એક વખત રિએક્શન કરેલી છે. ફરીથી એક બેન્ઝાલ્ડિહાઇડ સાથે રિએક્શન કરીએ C6H5CHO. તો અગેઇન આની પાસે આલ્ફા હાઇડ્રોજન તો છે જ, એટલે આના ઉપર એટેક કરીને જોડાશે તો જે પ્રોડક્ટ ફોર્મ થશે એ પ્રોડક્ટ હવે હું અહીંયા આગળ C6H5 અથવા તો ફિનાઇલ લખી નાખું એટલે આપણને CH ડબલ બોન્ડ CH બોન્ડ CO બરાબર. અહીંયાથી 2 હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન એટલે C ડબલ બોન્ડ O બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ ફિનાઇલ આમ મળશે. It is known as ફોરોન. એટલી બધી જરૂર નથી પણ તમને કરાવી દીધું. બરાબર. અહીં સુધી ઇનફ છે. અને તમે જાતે એક આલ્ડીહાઇડ અને એક કીટોન લઈને પણ ક્રોસ પ્રોડક્ટ છે એ સેલ્ફ અને ક્રોસ બંને લખજો. CH3CHO એસિટાલ્ડીહાઇડ એન્ડ એસિટોન. બરાબર. OH માઇનસ ડેલ્ટા આ પણ તમારે જાતે કરવાનું. તો અહીંયા ઓલમોસ્ટ આપણે કન્ડેન્સેશન રિએક્શન છે એના જે કંઈ રિલેટેડ જે કંઈ ઇક્વેશન્સ છે રિએક્શન્સ છે એ જોઈ ગયા. મોસ્ટલી આ ટાઈપના ક્વેશ્ચન છે એ આવતા હોય છે એટલે તમને મેં પ્રેક્ટિસ છે એ ખાસી કરાવી દીધી. હવે તમારે સૌથી પહેલા એ કરવાનું કે આના આ જ રિએક્શન્સ છે એને પ્રોપરલી લર્ન કરવાની. રિએક્શન કઈ રીતે થાય છે એ પોઈન્ટ ઓફ વ્યૂ. રિએક્શનને પ્રોપરલી લર્ન કરવાની છે, ગોખવાનું નથી, યાદ નથી રાખવાની વાત. સમજવાનું છે કે C ડબલ બોન્ડ નો આલ્ફા કાર્બન હોય ત્યાંથી H પ્લસ રિલીઝ થાય, કાર્બન આયન બને, એ બીજા કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરે, OH આવે, પછી OH અને કાર્બોનિલની બાજુના કાર્બન ઉપરનો હાઇડ્રોજન M2H2O દૂર થાય અને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ છે એ એઝ એ પ્રોડક્ટ આપણને મળે. ક્લિયર છે? તો
કન્ડેન્સેશન રિએક્શન છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આપણે લેશું એની અંદર કેનિઝારો રિએક્શન છે અને આગળની બધી રિએક્શન્સ છે એની ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, આપણે આલ્ડોલ કન્ડેન્સેશન છે એ કર્યું અને ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન છે એ લર્ન કર્યું, શીખ્યા. નેક્સ્ટ ઇન્ટ્રામોલેક્યુલર કન્ડેન્સેશનની પણ વાત કરી લઈએ એટલે અહીંયા આગળ કન્ડેન્સેશન છે આખું કમ્પ્લીટ થઈ જાય. તો અહીંયા ઇન્ટ્રા મોલેક્યુલર કન્ડેન્સેશન આંતઃઆણ્વીય સંઘનન પ્રક્રિયા એવું ગુજરાતી કરી શકીએ આપણે. ઇન્ટ્રામોલેક્યુલર કન્ડેન્સેશન રિએક્શનની અંદર શું આવે તો કે એક જ મોલેક્યુલની અંદર બે સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ છે એ પ્રેઝન્ટ હોય એટલે એની જો કન્ડિશન્સ લખીએ કે ઇન્ટ્રામોલેક્યુલર કન્ડેન્સેશન ક્યારે થશે, બરાબર, તો અથવા તો એની એમ કહીએ કે રિક્વાયરમેન્ટ્સ. તો આ રિક્વાયરમેન્ટ્સ ની અંદર શું આવશે તો કે રિક્વાયરમેન્ટ્સ ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ 2 સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ, સેકન્ડ જે આવશે એ OH માઇનસ બેઝ, અને થર્ડ એટલીસ્ટ 2 આલ્ફા હાઇડ્રોજન. એટલે સી ડબલ બોન્ડ ઓ નો જે એડજસન્ટ કાર્બન હોય એના ઉપર 2 હાઇડ્રોજન છે એ હોવા જોઈએ. તો ઇન્ટ્રામોલેક્યુલર કન્ડેન્સેશન રિએક્શન છે એ પોસિબલ છે, પહેલી વાત. તો અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ લઈ અને વધારે ક્લિયર કરીએ. તો એની અંદર હેક્ઝેન ડાયાલ લઈએ તો આ CHO બોન્ડ CH2 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 અને CHO. 1 2 3 4 5 અને 6 આમ છે. ખ્યાલ આવ્યો છે, બરાબર? તો આ શું થઈ ગયું, હેક્ઝેન ડાયાલ 2 સી ડબલ બોન્ડ ઓ ગ્રુપ પ્રેઝન્ટ છે, આલ્ફા કાર્બન ઉપર 2 હાઇડ્રોજન પ્રેઝન્ટ છે. રિએક્શન શું થશે તો કે ફર્સ્ટ સ્ટેપમાં OH માઇનસ શું કરશે તો કે કોઈ પણ એક બાજુએથી H પ્લસ એબ્સોર્બ કરી લેશે. H પ્લસ એબ્સોર્બ કરી લે તો સપોઝ કે અહીંથી H પ્લસ એબ્સોર્બ કરે છે કયો, આ જે છે એ H હાઇડ્રોજન એબ્સોર્બ કરી લે છે એટલે પ્રોડક્ટ જે ફોર્મ થશે, અરે આના પછીના જે સ્ટેપમાં જે ઇન્ટરમીડિયેટ ફોર્મ થશે એ આવો થશે, CH માઇનસ બોન્ડ CH2 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 CHO આમ થઈ જશે. હવે ઇન્ટરનલી એટલે કે વિધિન ધ મોલેક્યુલ અણુની અંદર જ એક ભાગ ઉપર કાર્બન આયન ફોર્મ થયેલો છે અને એક બાજુએ સી ડબલ બોન્ડ ઓ પ્રેઝન્ટ છે. તો એ બીજા મોલેક્યુલ ઉપર એટેક કરવાની બદલે વિધિન ધ મોલેક્યુલ જ એટેક કરે એટલે કે આ કાર્બન આયન છે એ આને ઇલેક્ટ્રોન પેર આપશે, આ બધું ખ્યાલ આવ્યો છે, બરાબર. અને સાથે પ્લસ H2O હું કરી દઉં તો અહીંયા આપણને એ આઈડિયા રહેવો જોઈએ તો કે જ્યારે પણ ઓપન કાર્બન ચેઇનમાંથી રિંગમાં જઈએ અથવા તો રિંગમાંથી ઓપન કાર્બન ચેઇનમાં જઈએ તો કાર્બનના નંબર્સ છે એ કાઉન્ટ કરવા જોઈએ, બરાબર. એટલે અહીંયા આગળ આ 5 મેમ્બર્ડ રિંગ ફોર્મ થશે એટલે પહેલું એ આઈડિયા ક્લિયર થાય કે 5 મેમ્બર્ડ રિંગ બની, બરાબર છે.
હવે કોઈ પણ એક જગ્યાએથી નંબરિંગ કરો. સપોઝ કે હું નંબરિંગ જે છે એ અહીંથી કરું છું. તો આ 1 2 3 4 અને 5. જોવાનું એ છે કે અહીંયા જે કઈ 1 2 3 4 5 અને 6 છે, તો અહીંયા આગળ સેકન્ડ કાર્બને 6 નંબરના કાર્બન ઉપર એટેક કરેલો છે. તો અહીંયા આગળ સેકન્ડ કાર્બન ઉપર શું આવેલું છે? CHO. એટલે અહીંયા હું મારે શું મૂકવાનું રહે? CHO. આઈડિયા ક્લિયર થાય છે? પછી 6th કાર્બન ઉપર O માઇનસ થઈ જશે. અહીંયા તો આપણને કન્ડેન્સેશન રિએક્શન આવડે જ છે. તો આપણે ઓપન કાર્બન ચેઇન માંથી રિંગ ફોર્મ કરી એટલે આપણે એ ક્લિયર કરીએ છીએ. આટલું ક્લિયર થાય છે? બરાબર. પછી શું થઈ જશે? પ્લસ H2O હું કરી નાખું તો આ જે O માઇનસ ફોર્મ થયો હોય એ પ્લસ H2O મેં લઈ લીધું છે અહીંયા આગળ. તો અહીંયા મારે શું લખવાનું રહે? OH. ખ્યાલ આવ્યો છે? બરાબર છે. સેકન્ડ હીટિંગ આપશો તમે, OH માઇનસ અને હીટિંગ છે, E1CB રિએક્શન થશે. શું થઈ જશે? તો કે ભાઈ અહીંથી OH માઇનસ અને એનો એડજસન્ટ કાર્બન તો કે તો 2 છે, પણ કે CHO ની બાજુનો C ડબલ બોન્ડ O નો એડજસન્ટ કાર્બન પણ હોય સાથે સાથે, કારણ કે આની કઈ ઇફેક્ટ લાગશે? માઇનસ I. તો અહીંથી એ શું રિમૂવ કરશે? H પ્લસ. તો આ બે વચ્ચે ડબલ બોન્ડ આવશે તો તમારી જે ફાઇનલ પ્રોડક્ટ ફોર્મ થઈ ડબલ બોન્ડ અને અહીંયા આઈ હોપ ક્લિયર છે હવે. બરાબર. તો આ થઈ ગયું આપણું ઇન્ટ્રા મોલેક્યુલર કન્ડેન્સેશન. બીજા એક બે એક્ઝામ્પલ છે એ સરસ મજાના આપણે હમણાં કરીએ. નોટ ડાઉન કરતા જજો. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર કીટોન લઈ લઈએ. ડાય કીટોન આવતો હોય એવો એક્ઝામ્પલ લઈએ. તો ડાય કીટોન વાળું એક એક્ઝામ્પલ લઈએ તો એની અંદર 7 કાર્બન લઈ લઈએ. હેપ્ટેન ડાયાલ લઈ લઈએ. તો આ તમારા પાર્ટે બાકી રાખી દઉં કે CHO CH2 CH2 હેપ્ટેન ડાયાલ. બરાબર છે? તમે કમ્પ્લીટ કરજો. બરાબર. સેમ આપણે જે હેક્ઝેન ડાયાલ કર્યું હતું એના જેમ જ આવશે. પ્રોસેસ બધી સિમિલર આવશે, પણ અહીંયા 6 કાર્બન ચેઇન છે એ આવશે. પછી એક આઈ થિંક આવો ક્વેશ્ચન એક JEE માં આવી ગયો હતો એવો એક ક્વેશ્ચન છે, હું તમને આપું. સાયક્લોહેક્ઝિન ફર્સ્ટ સ્ટેપ ઓઝોનોલિસિસ followed by hydrolysis in the presence of zinc. The reductive ozonolysis થઈ ગયું. પ્રોડક્ટ A ફોર્મ થાય અને OH માઇનસ ડેલ્ટા થી પ્રોડક્ટ B ફોર્મ થાય. ફાઇન્ડ A and B. ઓઝોનોલિસિસ તો લર્ન કરી ગયા છીએ, આપણે શીખી ગયા છીએ. આપણને પહેલા એ ક્લિયર થવું જોઈએ. તો અહીંયા આગળ આ જે રિએક્શન જે કાંઈ છે એ રિએક્શનને ધ્યાનમાં રાખીએ તો પહેલું ઓઝોનોલિસિસ થાય એટલે પ્રોડક્ટ શું ફોર્મ થાય એમ જો જોઈએ તો અહીંયા
આ સી બોન્ડ એચ હોય અને અહીંયા પણ શું હોય સી બોન્ડ એચ અને આપણને ખબર છે કે ડબલ બોન્ડ હોય રિડક્ટિવ ઓઝોનોલિસિસ થતું હોય તો શું બનાવશે શું કરવાનું રહે તો કે સિમ્પલ બોન્ડ બ્રેક કરી દેવાનો ડબલ બોન્ડનો અને એ બંને કાર્બન છે ડબલ બોન્ડ વાળા જે કાર્બન છે ત્યાં સી ડબલ બોન્ડ ઓ મૂકવાનું છે તો અહીંયા ફર્સ્ટ જે પ્રોડક્ટ ફોર્મ થશે સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એચ અને સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એચ આપણે એક કામ કરીએ કદાચ દેખાય નહીં સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એચ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ બરાબર તો આ આપણને મળી ગયું હવે નેક્સ્ટ સ્ટેપ જે આવ્યું કે OH માઇનસ ની પ્રેઝન્સમાં તો મારે શું વિચારવું પડે તો કે અહીંયા આગળ જે આ CH2 છે અને અહીંયા જે CH2 છે ઇન કેસ ન દેખાય તો હું જે બોલું છું એ સાંભળજો બરાબર એટલે આઈડિયા આવી જાય શું લખ્યું મેં તો આ જે CH2 છે એમાંથી કોઈ પણ એક CH2 પરથી H+ એબ્સોર્બ કરી લેશે OH માઇનસ છે અને શું ફોર્મ કરશે આમ થશે આના ઉપર નેગેટિવ ચાર્જ આવશે ને એ આના ઉપર એટેક કરશે અગેન નંબરિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બરાબર છે એટલે અહીંયા જો તો 5 મેમ્બર્ડ રિંગ થઈ જશે નથી દેખાતું ઓકે તો આ સેકન્ડ કાર્બન છે એ 6th કાર્બન ઉપર એટેક કરશે ધેટ મીન્સ કે 5 મેમ્બર્ડ રિંગ ફોર્મ થઈ અને આ જે એક બાજુએ CHO એઝ ઇટ ઇઝ રહેશે અને એક બાજુએ શું આવી જશે OH થઈ જાય પ્લસ H2O કરી નાખીએ એટલે અને નેક્સ્ટ જે સ્ટેપ છે હીટિંગ વાળું હીટિંગ આપો એટલે અહીંથી OH અને અહીંથી H આમ રિમૂવ કરશે OH અને H શું બનાવશે ડબલ CHO અને અહીંયા ક્લિયર છે અહીંયા શું મળ્યું આપણને A અને આ જે મળે એ શું મળે આઈ હોપ આઈડિયા ક્લિયર છે રાઈટ એક આલ્ડીહાઇડ અને એક કીટોન હોય ફોર એક્ઝામ્પલ અહીંયા CH3 CO CH2 CH2 1 2 3 4 5 અને 6 આમ થઈ ગયું તો 6 કાર્બન છે તો ધ્યાન શું રાખવાનું આલ્ડીહાઇડ કીટોન છે તો લેસ રિએક્ટિવ જે કાર્બોનિલ ગ્રુપ હોય એટલે કે કીટોન તો એનો જે એડજસન્ટ કાર્બન હોય ત્યાં કાર્બન આયન ફોર્મ થાય અને એ મોર રિએક્ટિવ આલ્ડીહાઇડ ઇઝ મોર રિએક્ટિવ ધેન કીટોન મોર રિએક્ટિવ ઉપર એટેક કરશે એટલે અહીંથી H+ OH માઇનસ H2O એટલે અહીંયા CH2 માઇનસ C ડબલ બોન્ડ CH2 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 અને
CH આમ થઈ ગયું. તો આ જે છે એ આના ઉપર એટેક કરશે. ખ્યાલ આવ્યો હવે? એટલે અહીંયા 6 મેમ્બર્ડ રિંગ થઈ એક તો, બીજું કે C ડબલ બોન્ડ O આવ્યું, અને ત્રીજું કે આ જે આમ નંબરિંગ કરી નાખવાનું, આ 1 2 3 એમ અહીંયા નંબરિંગ કરી નાખવાનું 1 2 3 4 5 અને 6. બરાબર છે? હા. તો સેકન્ડ ઉપર C ડબલ બોન્ડ O આવ્યો, ફર્સ્ટ અને 6 છે એને બોન્ડ ફોર્મ કર્યો, તો 6 ઉપર OH થશે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી અહીંયા એડજસ્ટન્ટ ઉપર મૂકી દીધું, વાત પૂરી, ખેલ ખલાસ. હા, તો અહીંયા આગળ OH આવશે. હવે તો હીટિંગ જ કરવાનું છે, મીન્સ એલિમિનેશન. E1CB રિએક્શન, E1CB રિએક્શનમાં પહેલા H પ્લસ એલિમિનેટ થાય અને પછી OH માઇનસ એલિમિનેટ થાય, અને માઇનસ આઈ ગ્રુપની પ્રેઝન્સમાં એ રિએક્શન થશે, તો પ્રોડક્ટ આમ ફોર્મ થશે. ક્લિયર? વેરી ગુડ. તો અહીંયા આગળ કન્ડેન્સેશન રિએક્શન છે એ કમ્પ્લીટ થાય. આપણે આલ્ડોલ કન્ડેન્સેશન કોમન, એમાં સેલ્ફ આલ્ડોલ કન્ડેન્સેશન, ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન અને ઇન્ટ્રામોલેક્યુલર કન્ડેન્સેશન, એમ ત્રણેય ટાઈપ છે એ લર્ન કરી, એ શીખ્યા. નેક્સ્ટ જે આવશે એ હવે શું આવશે? કેનિઝારો રિએક્શન. Cannizzaro reaction is possible for aldehyde compounds which does not have any alpha hydrogen. તો કેનિઝારો રિએક્શન એવા સંયોજનો કે જેના કાર્બોનિલ કાર્બન પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય, અને કાર્બોનિલ કાર્બનમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય એવી પોસિબિલિટી જે આવે એ આલ્ડીહાઇડમાં જ આવે. તો આલ્ડીહાઇડ સંયોજનો કે જેના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય એવા કમ્પાઉન્ડ્સ છે, એવા સંયોજનો છે, એ કેનિઝારો રિએક્શન આપે. તો only aldehyde compounds which do not have any alpha hydrogen, only aldehyde compound which do not have any alpha hydrogen can give this reaction. This reaction is occurred in the presence of concentrated NaOH or KOH. સાંદ્ર NaOH અથવા તો KOH ની હાજરીમાં આ પ્રક્રિયા થાય. તો and it is a reaction in which oxidation and reduction both occurred in this reaction. So this reaction is also known as disproportionation reaction. બરાબર? તો આ disproportionation reaction થશે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ મોલેક્યુલનું થતું હોય, એક જ અણુનું કે એક જ સંયોજન જે છે એનું ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય એક જ સંયોજનનું. તો it is a disproportionation reaction.
reaction. It is a disproportionation reaction. બરાબર છે. તો આટલી મેટર 2 mole of HCHO formaldehyde OH minus or concentrated NaOH or KOH. નામ લઈ લઈએ. સાંદ્ર NaOH કે KOH ની હાજરીમાં HCHO છે, બરાબર, અને HCOO minus plus CH3OH આમ આવશે, પ્રોડક્ટ થશે, અથવા HCOO minus Na plus એમ કહી શકો, અને H plus ની પ્રેઝન્સમાં HCOOH આપશે. તો આ બેઝિક વસ્તુ થઈ ગઈ. HCHO નું ઓક્સિડેશન કરીએ એટલે ફોર્મિક એસિડ ફોર્મ થશે, કે સોડિયમ સોલ્ટ ઓફ ફોર્મિક એસિડ આવશે, અને રિડક્શન કરીએ એટલે આલ્કોહોલ બનશે. તો આમાં ઓક્સિડેશન થી કાર્બોક્સિલિક એસિડ અને રિડક્શન થી આલ્કોહોલ છે એ HCHO નું જ ઓક્સિડેશન થાય છે, HCHO નું જ રિડક્શન થાય છે, માટે ડિસપ્રોપોર્શનેશન રિએક્શન છે. તો અહીંયા કેનિઝારો રિએક્શન માટે આ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કે એક તો જેની પાસે આલ્ફા હાઇડ્રોજન ન હોય, ડુ નોટ હેવ એની આલ્ફા હાઇડ્રોજન, એ જ આ રિએક્શન આપશે, અને કોન્સન્ટ્રેટેડ NaOH કે KOH ની પ્રેઝન્સમાં રિએક્શન થશે. એક વખત ઓક્સિડેશન, એક વખત રિડક્શન બંને આવશે. તો ફોર્મિક એસિડ અથવા કાર્બોક્સિલિક એસિડ કહીએ કોમન કેવું હોય તો, અને આલ્કોહોલ છે એ પ્રોડક્ટ તરીકે મળશે. આઈ હોપ આટલું ક્લિયર છે પહેલા તો, બરાબર છે. તો આટલું પહેલા નોટ ડાઉન કરો, પછી આપણે મિકેનિઝમ જોઈએ. જો એની મિકેનિઝમ વિશે વાત કરીએ તો અહીંયા H bond C double bond O bond H, કોન્સન્ટ્રેટેડ છે તો OH માઇનસ છે, અને એઝ એ ન્યુક્લિયોફાઇલ OH માઇનસ આના ઉપર એટેક કરશે કાર્બોનિલ કાર્બન ઉપર, એટલે આ બોન્ડ બ્રેક થઈ અને આમ આવશે, એટલે H bond C bond O minus bond OH અને bond H. So this is intermediate 1 આમ થશે. હવે આ O માઇનસ જે આવ્યો, H bond C double bond O bond H. તો અહીંયા H માઇનસ જે છે એ H માઇનસ બોલું છું, ધ્યાન આપજો. તો એ અહીંયા આ O માઇનસ છે, આને ઇલેક્ટ્રોન પેર પાછું આપે, બરાબર. તો H માઇનસ તો આ H માઇનસ જે છે એ આ કાર્બોનિલ કાર્બન ઉપર, એટલે એઝ એ ન્યુક્લિયોફાઇલ, એટલે H માઇનસ રિલીઝ કરશે એ, અને જે પ્રોડક્ટ આવશે એ શું બનાવશે, તો કે એક આમાંથી જે આવશે એ H બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ OH પ્લસ, હવે અહીંયા જોજો C અહીંયા આવી જશે ને, અહીંયા H અને O માઇનસ, તો CH3O માઇનસ છે, CH3O માઇનસ છે એ O માઇનસ આવ્યો એટલે શું કરશે, H પ્લસ ને એબ્સોર્બ કરશે, બરાબર, અને આ એસિડિક છે તો H પ્લસ ને રિલીઝ કરવાની ટેન્ડન્સી શો કરે. તો આમાંથી આગળ આપણને શું મળશે,
તો કે H બોન્ડ C ડબલ બોન્ડ O માઇનસ પ્લસ CH3OH લખી નાખું તો હવે સમજાય. CH3OH ખ્યાલ આવ્યો છે હવે? બરાબર. તો આ HCOO માઇનસ પ્લસ CH3OH આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ થઈ ગયું 1. સેકન્ડ આની અંદર બીજી મિકેનિઝમ તો એ રીતે પણ શો કરે છે કે હજુ OH માઇનસ છે તો એ શું કરશે, અહીંથી H પ્લસ ને એબ્સોર્બ કરી લે અને આ ઇન્ટરમીડિયેટ 2 ફોર્મ કરે કે H બોન્ડ C બોન્ડ O માઇનસ બોન્ડ H. આ ઇન્ટરમીડિયેટ 2 કહી દઈએ. And it is a better hydride ion donor. H minus donor છે એ બેટર થઈ જાય કારણ કે અહીંથી પણ અહીંયા આવી શકે ને અહીંથી આ બાજુ આવી શકે. બંને કાર્બનના બંને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવી ગયો તો એ સ્ટ્રોંગલી શું કરશે, એ ઇલેક્ટ્રોન પેર અહીંયા આપશે તો આ H માઇનસ રિલીઝ થશે. ક્યાં આવશે ઈ? તો અહીંયા C ડબલ બોન્ડ H આના ઉપર જશે અને અહીંયા આવશે. બરાબર. તો એ અગેન પાછું જે પ્રોડ્યુસ કરશે એ શું કરશે, આ શું બની ગયું H બોન્ડ C ડબલ બોન્ડ O બરાબર અને બોન્ડ O માઇનસ અને પ્લસ CH3O માઇનસ આમ થઈ જશે. બરાબર. અને ફર્ધર H પ્લસ ની પ્રેઝન્સમાં તો આ રીતે આવશે. ક્લિયર છે હવે? બરાબર. તો આ બંને છે એવું કહે છે કે ઇન્ટરમીડિયેટ 2 ઇઝ અ બેટર હાઇડ્રાઇડ ડોનર. એટલે બેટર ઇન્ટરમીડિયેટ કેવો હોય તો આ સેકન્ડ જે લખ્યો છે એ કેવો જોઈએ. નોર્મલી આપણે આ રીતે શો કરી દેતા હોઈએ છીએ. મિકેનિઝમની એઝ સચ ક્યાંય નીટ JEE મેઇન સુધી તો જરૂર નથી. ક્વેશ્ચન્સ જે કંઈ બનશે એ ડાયરેક્ટ રિએક્શનના હશે. ઇન્ટરમીડિયેટ વાળું કોઈ એવો પૂછાતું નથી પણ આપણને એક આઈડિયા ક્લિયર રહે આ ટાઈપની રિએક્શન બીજી કોઈક જગ્યાએ કરવાની થાય તો આપણને આઈડિયા આવે કે આવી રીતના રિએક્શન થઈ શકે. એટલા પૂરતું હોય છે. બાકી તો તમે કેનિઝારો રિએક્શન છે તો કે એવા આલ્ડીહાઇડ કમ્પાઉન્ડ્સ કે જેના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી એટલે કે આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ ન હોય કેનિઝારો આપે. નંબર 1 થઈ ગયું. નંબર 2 ડિસપ્રોપોર્શનેશન રિએક્શન છે એટલે એક વખત ઓક્સિડેશન થશે ને એક વખત રિડક્શન થશે એ ટાઈપની પ્રોડક્ટ લખવાની છે. ઓક્સિડેશનમાં કાર્બોક્સિલિક એસિડ આવશે, રિડક્શનમાં આલ્કોહોલ આવશે અને કોન્સન્ટ્રેટેડ NaOH કે KOH ની પ્રેઝન્સમાં આ રિએક્શન થાય. આટલી મેટર યાદ રાખો, ધેટ ઇઝ ઇનફ. જરૂર આટલી જ વસ્તુની છે. હવે એ તમને ખબર પડવી જોઈએ. આઈ હોપ આ મેટર જે છે એ ક્લિયર છે. બરોબર. આમાં જો આગળ નેક્સ્ટ વાત કરીએ તો એવા એક્ઝામ્પલમાં બીજું એક એક્ઝામ્પલ મોસ્ટ કોમનલી જે જોવામાં આવે છે એ બેન્ઝાલ્ડીહાઇડ. તો આમાં પણ આલ્ફા કાર્બન આ થઈ ગયો એની પર હાઇડ્રોજન હોય નહીં એટલે કોન્સન્ટ્રેટેડ KOH એન્ડ ફોલોડ બાય H પ્લસ એમ હું કહી દઉં તો આપણે ઇઝીલી બેન્ઝોઇક એસિડ લખી શકીએ અને પ્લસ બેન્ઝાઇલ આલ્કોહોલ CH2 બેન્ઝોઇક એસિડ પ્લસ બેન્ઝાઇલ આલ્કોહોલ. તો મેઇનલી આપણે જો આવતા હોય કેનિઝારો રિએક્શન ની અંદર તો આ બે જ વસ્તુ આવે છે. અહીંયા આવું કીધું હોય CHO અને CH3 reaction is possible or not થશે કે નહીં થાય? રિએક્શન થશે પહેલી વાત.
આલ્ફા હાઇડ્રોજન ઇઝ એબસન્ટ. આ આલ્ફા કાર્બન નથી, પહેલું તો મગજમાં રહેવું જોઈએ, એટલે જ મેં લખ્યું છે ખાલી, બાકી કોઈ એનું ઇન્ટેન્સ જ નથી બીજો કોઈ. એટલે ઉપરનું છે એનું એ જ પ્રોડક્ટ થવાની છે, બરાબર. COOH ને CH2OH, CH3 તો જ્યાં છે ત્યાં પડ્યો રહેશે. ઓકે, તો આ આપણે કેનિઝારો રિએક્શનની વાત કરી. કેનિઝારોની અંદર ફર્ધર આપણે અમુક એક્ઝામ્પલ લઈએ, એક્સેપ્શનલ કેસ કહીએ, અને સેલ્ફ કેનિઝારો જેને કહીએ, ઇન્ટ્રામોલેક્યુલર, વિધિન ધ મોલેક્યુલ ઓક્સિડેશન ને રિડક્શન બંને થતું હોય એવું એક એક્ઝામ્પલ લઈ લઈએ, એટલે અહીંયા આખી મેટર જે છે કેનિઝારો રિએક્શનની એ કમ્પ્લીટ થાય. ક્રોસ કેનિઝારોનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો ક્રોસ કેનિઝારોની અંદર HCHO પ્લસ બેન્ઝાલ્ડિહાઇડ C6H5CHO. કોન્સન્ટ્રેટેડ NaOH. તો આ કોન્સન્ટ્રેટેડ NaOH જે છે, તો અહીંયા આગળ શું થશે? HCHO અને બેન્ઝાલ્ડિહાઇડ છે, તો અહીંયા આગળ OH માઇનસ છે એ ક્યાં એટેક કરે? બરાબર. હવે જો પ્રોડક્ટ હું તમને લખી દઉં પહેલા, એટલે HCOO માઇનસ Na પ્લસ અને પ્લસ બેન્ઝાઇલ આલ્કોહોલ, આમ પ્રોડક્ટ મળે છે. હવે આમ જ શું કામ મળે છે એ પ્રશ્ન થાય. તો રીઝન સિમ્પલ છે કે આમાંથી જે OH માઇનસ આવશે એ એઝ એ ન્યુક્લિયોફાઇલ એ ક્યાં ઇઝીલી એટેક કરી શકે? બેન્ઝાલ્ડિહાઇડમાં કે ફોર્માલ્ડિહાઇડમાં? નેચરલી ફોર્માલ્ડિહાઇડમાં ધેર ઇઝ નો સ્ટેરિક હિન્ડ્રન્સ, અને બીજું કે 2 આલ્ડિહાઇડિક H છે, એટલે H માઇનસ ટ્રાન્સફર આમાં ઈઝી હોય. તો આ બે કારણોસર શું થશે? અહીંયા OH માઇનસ છે એ એટેક કરશે પહેલા, એટલે H બોન્ડ C O માઇનસ આમ થઈ જશે ને, એટલે આવ્યો છે, સોરી અહીંયા OH, અને પછી આ H છે એ બેન્ઝાઇલ આલ્કોહોલ ઉપર, અરે બેન્ઝાલ્ડિહાઇડ ઉપર એટેક કરશે, H માઇનસ કાર્બન ઉપર, એટલે એનું રિડક્શન થશે. ક્લિયર થઈ ગયું છે? ઇન શોર્ટ, જ્યાં સ્ટેરિક હિન્ડ્રન્સ લેસ હશે એનું ઓક્સિડેશન થશે, અથવા એવું કહો કે મોર રિએક્ટિવ જે હશે એનું ઓક્સિડેશન થશે, લેસ રિએક્ટિવ હશે એ રિડક્શન થશે. ક્લિયર છે? બરાબર. તો આ ક્રોસ કેનિઝારોની વાત થઈ ગઈ. આની જેવું બીજું એક એક્ઝામ્પલ લેવું હોય તો પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ લ્યો તો શું થાય? તો હવે પેરાનાઇટ્રોની અંદર શું થઈ ગયું? મોર રિએક્ટિવ કાર્બોનિલ ગ્રુપ થઈ ગયો. તો આના ઉપર OH માઇનસ પહેલા એટેક કરશે, મીન્સ કે આનું ઓક્સિડેશન થશે. એટલે અહીંયા COO, આને આપણે એક કામ કરીએ, H પ્લસ મૂકી દો એટલે બેન્ઝોઇક એસિડ મુકાય. આમ થઈ જશે. બોલો, આવ્યો છે ખ્યાલ? બરાબર. તો આ પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને બેન્ઝાઇલ આલ્કોહોલ મળશે આપણને. એટલે એક આ આઈડિયા ક્લિયર રહે, જ્યાં મોર રિએક્ટિવ આલ્ડિહાઇડ છે એ ઓક્સિડેશન થશે, જે કમ્પેરેટિવલી લેસ રિએક્ટિવ છે એનું રિડક્શન. બરાબર છે? અને એકાદું એક્ઝામ્પલ હજુ લઈ લઈએ ક્રોસનું. તો ક્રોસ કેનિઝારો માટે થઈને હજુ એક એક્ઝામ્પલ લેવું હોય તો શું થઈ શકે? તો કે ભાઈ આ તમારે લખવાનું, HCHO પ્લસ CH3-CHO. બરાબર. અને જ્યાં જ્યાં ક્રોસ થાય છે ત્યાં સેલ્ફ પણ કેનિઝારો થાય ખરું. જનરલી આપણે ક્રોસ કીધું હોય ત્યાં ક્રોસ જ લખવાનું હોય મેજર પ્રોડક્ટ.
એટલે એ પ્રમાણેનું આવશે. અહીંયા HCHO છે એનું શું થશે? ઓક્સિડેશન. આનું શું થશે? રિડક્શન. ક્લિયર છે વાત ને? બરાબર ને? ઓકે. તો નેક્સ્ટ વાત કરી લઈએ સેલ્ફ કેનિઝારોની. સોરી, ઇન્ટ્રા મોલેક્યુલર કેનિઝારો. ઇન્ટ્રા મોલેક્યુલર કેનિઝારો. તો ઇન્ટ્રા મોલેક્યુલર કેનિઝારો જે છે એટલે શું થઈ ગયું? તો કે ભાઈ CHO બોન્ડ CHO આમ લઈ લો, OH માઇનસ. શું થશે હવે? એક CHO નું ઓક્સિડેશન થશે અને એકનું રિડક્શન થશે. ખ્યાલ આવ્યો છે? બરાબર છે. એટલે અહીંયા જો આપણે આમ સમજવું હોય તો પહેલા આપણે એક કામ કરીએ અને C ડબલ બોન્ડ બોન્ડ બોન્ડ. હવે જોઈએ તો OH માઇનસ સપોઝ કે અહીંયા એટેક કરે તો આમ બનશે એટલે H બોન્ડ C OH બોન્ડ O બોન્ડ CH આમ થઈ જશે. ચાલ આવ્યો છે હવે. અને આ જો આ બાજુ આવશે તો આ જે છે એ આવી જશે. શું થઈ ગયું? C ડબલ બોન્ડ બોન્ડ OH બોન્ડ CH2O માઇનસ. H પ્લસ ટ્રાન્સફર થાય, H પ્લસ ટ્રાન્સફર થાય એટલે આ H પ્લસ છે આઈ હોપ કે ક્લિયર છે. બરાબર. ક્યાં આગળ OH માઇનસ છે એ એટેક કરી અને કઈ રીતે રિએક્શન થાય છે એવો પ્રોબ્લેમ ક્યારે ક્રિએટ થાય ખબર છે? જો હું આમ આપી દઉં ને કે D બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ D અને OH માઇનસ ને હવે તમે લખો જવાબ ત્યારે ખબર પડે કે તમને મિકેનિઝમનું ઇમ્પોર્ટન્સ. શું જવાબ આવશે તમારા ઉપર છોડું છું, તમે કરજો. મેં તમને કહી દીધી, હિન્ટ આપી દીધી તમને. તમારે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. આ સ્ટેપ લખશો એટલે આખું આવડી જશે. આ સ્ટેપ પછી આ સ્ટેપ પછી ફાઇનલ પ્રોડક્ટ તો આવડી જશે. એટલે તમને ખરેખર કેટલું આવડ્યું કે નહીં એ ખબર પડી જશે આમાં. બરોબર. તો અહીંયા આગળ આપણે કેનિઝારોની પણ કમ્પ્લીટ વાત કરી લીધી છે. બીજા કોઈ એવા વાલાની જરૂર નથી. એક્સેપ્શનલ કેસ છે બે. એ એક્સેપ્શનલ કેસની વાત કરી લઈએ કે જેમાં આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે છતાં પણ કેનિઝારો થતી હોય અથવા આલ્ફા હાઇડ્રોજન ન હોય અને કેનિઝારો થતી હોય એ કંઈક કેનિઝારો ન થઈ શકતું હોય એવું કંઈક. તો આપણે સમજીએ કે શું છે આખી મેટર. ઈ પ્યોરલી યાદ રાખવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં આપેલા છે એક્ઝામ્પલ એટલે આપણે કરવાના. પૂછતા નથી. બરોબર. હું એક્સેપ્શનલ કેસ તરીકે તમને બે એક્ઝામ્પલ છે એ લખી દઉં છું. ક્લિયર છે? એક્સેપ્શનલ કેસ જોઈએ તો એમાં CH3 ટ્વાઇસ CHCHO કોન્સન્ટ્રેટેડ KOH આમ લઈ લઈએ તો આની અંદર આલ્ફા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે છતાં પણ CH3 ટ્વાઇસ CH COOH અને CH3 ટ્વાઇસ CH CH2OH આમ પ્રોડક્ટ મળશે. મીન્સ કે કેનિઝારો રિએક્શન થશે. બરાબર. અને CCl3CHO એટલે ખરેખર જોવા જઈએ તો અહીંયા આગળ તો જે રિએક્શન થાય છે કે KOH લઈ લે, કોન્સન્ટ્રેટેડ KOH. બરાબર. તો આ તો હેલો ફોર્મ થઈ ગયું. CCl3CHO છે તો અહીંયા CHCl3 પ્લસ HCOO કે આમ આવશે. તો અહીંયા આગળ આપણને આ બે એક્સેપ્શનલ કેસ આપણે
સમજવાના છે બંને, કે જેની અંદર આપણને પ્રોડક્ટ જે મળે છે એ આલ્ફા હાઇડ્રોજન હોવા છતાં કેનિઝારો રિએક્શન થાય છે અને આ રીતની પ્રોડક્ટ છે એ મળે છે. ઓકે, ખાસ કરીને આનો આઈડિયા તો મોસ્ટલી આવી જશે. ક્લિયર છે? આમાં તો શું થયું હોય કે CH3CHO હોય તો એ CH3CHO OH માઇનસ ની પ્રેઝન્સમાં શું રિએક્શન આપે? પહેલા તો આ જ બનાવે ને પછી ફર્ધર આ થાય. અને એ તો આપણને હેલોફોર્મ ટેસ્ટ ની અંદર, આમ તો આયોડોફોર્મ ટેસ્ટ મેઇનલી, પણ એ જનરલ ફોર્મમાં હેલોફોર્મ ટેસ્ટ કહેવાય. ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ ને આયોડોફોર્મ ત્રણેય બને. તો આ પ્રકારે થશે. રેડી? ક્લિયર? તો અહીંયા આપણું કેનિઝારો રિએક્શન જે છે એ કેનિઝારો રિએક્શન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ક્વેશ્ચન્સ છે એ તમારી રીતે સોલ્વ કરજો. પહેલા પ્રેક્ટિસ કરજો રિએક્શન્સની, એને બરાબર યાદ રાખજો, ત્યાર પછી જ આપણે આગળ વધીએ.